રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલ જોવા મળેલ। પોસ્ટ ઓફિસ રોડ હોય કે અન્ય ઘણા વિસ્તારો જ્યાં ખાડાઓ પડવાથી લોકોને પડી રહી છે મુશ્કેલીઓ। ધોરાજીમાં સિઝનનો એક વરસાદ પડતાની સાથે ધોરાજીના પોસ્ટ ઓફિસ હોય કે કોર્ટ વિસ્તાર હોય કે રામ મંદિર ચોક હોય કે અન્ય ઘણા વિસ્તાર હોય, વરસાદી પાણીને લઈ તંત્રની પોલછતી થઈ અને પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઊભા થયા છે। ઘણા વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે તો વરસાદી પાણીના ખાબોચિયાઓ ભરેલ હોય છે, જેથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે અને ખાબોચિયા પાણીથી છલોછલ ભરચક હોય તેથી વાહન ચાલકોનું બેલેન્સ રહેતું નથી અને નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને અકસ્માતનો ભોગ બનવું પડે છે। ખાડો પડવાથી લોકોને પડી રહી છે મુશ્કેલીઓ। ભાવનાબેન અજયભાઈ સોલંકી। કેવી વિસ્તારમાં કેવી તકલીફ પડે છે? આપણે પોસ્ટ ઓફિસ ચોકમાં પાણીના ભરાવા થાય છે, સાધન કેવા છે? રસ્તા ખરાબ છે, હાવ પરિસ્થિતિ આ બાજુની બધી ખરાબ છે। પાણીના ભરાવા થાય એટલે સાધનો બંધ થઈ જાય અને આમાં 15 થી મારી રિક્ષા બંધ પડી છે। નગરપાલિકાને શું કહેશો? નગરપાલિકાને આપણે વિનંતી કરી છે કે આ તમે ધ્યાન દો, આ બાજુ રસ્તામાં ધ્યાન દો, આપણે ગમે ને ગલી શેરીમાં ગમે ત્યાં ધ્યાન દો, તમે ગટરમાં પાણી ભરાય છે એ તમે કાંઈક આમાં સુવિધા કરી દો, તો આપણે એટલી વિનંતી છે। સમીર કાલરિયા, ધોરાજીનો નાગરિક છું। અત્યારે આપણે ઊભા છીએ પોસ્ટ ઓફિસ ચોકમાં। પોસ્ટ ઓફિસ ચોકમાંથી આગળ જતા જમનાવ રોડ આવે છે તે નગરપાલિકાના નકશામાં છે જ નહીં। વર્ષોથી અહીં રોડ નથી બન્યો, થોડુંક પાણી પડે તો નદી જેવું ભરાઈ જાય છે, કાયદેસર ખ્યાલ જ નથી નગરપાલિકાના ધોરાજીમાં આવે। એટલે વિનંતી એટલી કે નગરપાલિકાને કે આ રોડ ધોરાજીમાં લે। કેવી તકલીફ પડે? તકલીફ પર એક દિવસમાં 2 થી 3 અકસ્માત આ રોડ ઉપર થાય છે અને થોડોક વરસાદ આવે તો બધાને ફરીને જવું પડે। કેવી તકલીફ પડે? તકલીફનો તો પાર જ નથી, તકલીફનું પૂછો જ માં, ફરીને જાય છે। ગાડીમાં એટલી નુકસાની છે, ગાડી હલાવવામાં એટલી તકલીફ પડે છે, બધા રોડ ફરી આ રોડ ઉપર હાલવું એટલે ખતરનાકમાં ખતરનાક છે। તમારું નામ? રાકેશ કાપડિયા। રાકેશભાઈ, શું તકલીફ પડે છે? તકલીફ એટલે અહીંના રસ્તા એવા ખરાબ છે કે એની કોઈ સીમા નથી અને પાડલિયા સાહેબને કીધું તો પાડલિયા સાહેબ હવે તો ક્યાં ખોવાઈ ગઈ ગોતવા જવા પડે એમ છે। અમારા પ્રતિનિધિ એ ધારાસભ્ય હે, બરોબર છે, અહીંયા અર્જુન સ્કૂલમાં એવા ખાડા પડેલા, કોકના ઘર પાસેથી બાઇક ચલાવવી પડે છે, કોરટવાળો રોડ જોવો, બગીચાના ટાંકાવાળો જોવો, પોસ્ટ ઓફિસો જોવો, પછી કોલેજથી સમાજવાળો રોડ જોવો, બરોબર। અને આ એરિયામાં 2 સરકારી ઊંચા અધિકારી રહે છે તો એને ખબર નથી, તો અમારે હવે કોના, અને નગરપાલિકામાં બોડી નથી, ફરિયાદ લઈને જાય તો કોઈ ધ્યાન નથી દેતું, તો અમારે જવું કોની પાસે હવે? અહીંયા ક્યાં અધિકારીઓ રહે છે? અહીંયા અધિકારી ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સાહેબ। એને દેખાતું નથી આ વસ્તુ? હવે એ તો કેમ ખબર, હવે ભગવાન ભરોસે હાલે। હવે કાંઈ એવું લાગે આ ચોમાસા પૂરતું અમારે બીજા ગામમાં રહેવા વહી જવું જો હે। તમારી માંગણી શું છે? માંગણી એટલે રસ્તા હારા ને પાણી તો અત્યારે પીધા જેવું નથી આવતું, ઢોરાઈ નથી પીતા તો માણાને તો મજબૂરીમાં પીવું પડે એમ છે। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।